કોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પહેલા જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ દ્વારા વહેલી સવારથી જંગલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું। બીજી તરફ તંત્રની તૈયારીઓના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। અલગ અલગ વિભાગોની પોલીસ ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ ચાલુ હતી। હાલમાં જંગલેશ્વર વિસ્તારમાં ફાયર વિભાગનો સ્ટાફ પણ તૈનાત છે અને બીજી તરફ લોકોએ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સમક્ષ પોતાની વેદના પણ ઠાલવી। સ્થાનિકોએ કહ્યું છે કે રાતના સમયે ઊંઘ નથી આવતી, અમારા પર ભરે બુલડોઝર ફેરવી દેવાય પરંતુ મકાન ખાલી નથી કરવાના। છેલ્લા 60 વર્ષથી આ મકાનમાં રહીએ છીએ, હવે અમે ક્યાં જઈએ? તો આ તસવીરો તમે જોઈ શકો છો। જંગલેશ્વર વિસ્તારથી ડિમોલિશન પહેલા પોલીસે અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। અહીંયા બુલડોઝર જે છે એ ફેરવવાની તૈયારીઓ થઈ રહી છે, પરંતુ એ પહેલા સ્થાનિક લોકોમાં આક્રોશ પણ દેખાઈ રહ્યો છે, કારણ કે વર્ષોથી તેઓ રહે છે એટલે તેઓ વેદના ઠાલવતા કહી રહ્યા છે કે અમે ક્યાં જઈશું। પરંતુ વર્ષોથી ગેરકાયદેસર દબાણો બાંધીને રહ્યા તેનું શું? અને હવે આ દબાણો જ્યારે દૂર કરવાના થયા છે ત્યારે છેક રેલો આવ્યો છે ત્યારે સ્થાનિકોમાં હવે વેદના પણ સામે આવી રહી છે। છેલ્લા 60 વર્ષથી તેઓ અહીંયા રહેતા હતા। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે ડિમોલેશન થવાનું છે। જો કે એ પહેલા જ અત્યારે અહીંયા સ્થાનિકોમાં પણ કંઈક આક્રોશ જોવા મળી રહ્યો છે। બેન, શું કહેશો? આપનો આક્રોશ કઈ રીતના છે? શું આપની પરિસ્થિતિ છે? અમારે 60 વર્ષ થઈ ગયા અહીંયા રહેવાનું। અમારે રોજ આતા સી, રોજ આ મહિનામાં પાડવાનું કીએ છે 2 દિન, અને મારો ઘરવાળો નથી। અમે ક્યાં જાય? સમજ્યા? અમે 60 વર્ષ થઈ ગયા। મારા છોકરા અહીંયા પેદા થયા, અહીંયા પરણી ગયા। અમારા જન્મ જ અમારા છોકરાનું અહીંયા જ છે। તો અચાનક ખાલી કરીને કેમ? અમને આશરો કીધું તો નોટિસમાં લખેલું છે કે તમને દેશું, તો અમે રોમાય નથી આવતું। અમે ક્યાં જાય ભાડે રહેવા? હૈયું ભરાઈ જશે કે મરી જાવ, અને આવશે પાડવા તો હું પાડવા નહીં તો અહીંયા મરી જઈશ। આમાં આશરો દે તો ખાલી કરે ને, આ લોકોને સમજવું જોઈએ ને। હવે આટલું માણસ જાય ક્યાં? આ એક ફરિયામાં 8-10 જણા દે છે। 8 જણા લઈને અમે રોડ ઉપર જાય, ક્યાં જાય કઈ સમજાતું નથી સાહેબ। રાતે નીંદર નથી આવતી, હરકું ખાઈ નથી શકતા સાહેબ। અટાણે હાલત તો જો અમે કામ મેકીને સાહેબ આવ્યા રોજના 500 રૂપિયા ટક કમાવા વાળા છીએ, સાંજે પછી ખાઈ છીએ અમે, બરોબર? રાતે નીંદર જ નથી આવતી સાહેબ, કે રાતે સવારે શું થાય, કાલ શું થાય, પાડવાની નથી, શું કરશું અમે સાહેબ?